એકવાર કર્ફ્યુ લાગેલું હતું. તો ગામમાં એક બાપા કહેવાય કર્ફ્યુ લાગે એટલે તમને બધાને ખબર છે કે એમાં બધાને ઘરમાં રહેવાનું હોય, ઘરની બહાર નીકળવાની કહેવાય કે સખત મનાઈ હોય પ્રશાસન તરફથી, સરકાર તરફથી, પોલીસ તરફથી. તો એક બાપા કહેવાય કે એ મનાઈમાં પણ બહાર નીકળ્યા. તો પોલીસવાળાએ પકડી લીધા કે બાપા તમને ખબર નથી પડતી, કે ખબર છે કે મનાઈ છે તો એ કે હું કામ ઘરની બહાર નીકળ્યા, હવે અમારે તમને પકડવા આવ્યો હોય કે હાલો પોલીસ સ્ટેશને. બાપાને નાખી લીધા ગાડીમાં. પોલીસ સ્ટેશને જતા હતા તો રસ્તામાં બરાબર બાપાની દીકરીનું ઘર આવ્યું. તો એ બાપાએ સાહેબને રિક્વેસ્ટ કરી કે હું મારી દીકરીને કહેતો તો આવું કે હવે મને પકડીને લઈ જાય એટલે એ કંઈ વાહેથી ઉપાધિ ન કરે. તો ઓલા પોલીસવાળા સાહેબે કે આ વાંધો નહીં જાવ કયા હોય કે અમે બહાર ઊભા. તો બાપા ઘડીક વાર થયું તો ગયા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ તો કોઈ બારોબાર પાછું આવ્યું નહીં. તો સાહેબે દરવાજો ખખડાવ્યો કે હાલો બાપા, એ કે આપણે જવાનું છે, કેટલી વાર લાગે? તો બાપાએ કીધું કે અરે સાહેબ કર્ફ્યુ છે, ઘરની બહાર થોડું કહેવાય, આને કહેવાય કોઠા હુજ.